જે ઘડીએ જિગીશા પટેલ ઉપર હુમલાનો બનાવ બન્યો અને જે ફોન કોલ થકી જિગીશા પટેલે રાજકોટ કંટ્રોલ રૂમમાં એ સમયે ને લઈને જાણ પણ કરી કે કેટલીક મહિલાઓ છે તેમની સાથે માથાકૂટ કરી રહી છે અને તેમના પર હુમલો થઈ શકે છે અને આ સમગ્ર ઘટનાને લઈને જિગીશા પટેલ સાથે જે કારમાં વ્યક્તિ હતા તેમનું નિવેદન સામે આવ્યું છે। શું કહી રહ્યા છે તેવું વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગોંડલમાં સતત આક્રમક રીતે પોતાની લડત ચલાવનાર જિગીશા પટેલ ઉપર આજે હુમલાનો બનાવ સામે આવ્યો છે અને આમાં આક્ષેપ થઈ રહ્યા છે ભાજપના કોર્પોરેટર સામે, જેમાં જિગીશા પટેલના સમર્થકોનો એવો આરોપ છે કે જનતાની સમસ્યાને લઈને જે ઘોઘાવદર રોડ પર આવેલા સરગમ પાર્ક છે ત્યાં કેટલાક લોકો દ્વારા જિગીશા પટેલને તેમની સમસ્યાઓને ઉજાગર કરવા માટે બોલાવવામાં આવ્યા। જિગીશા પટેલ ત્યાં પહોંચે છે ત્યારે 4 જેટલી મહિલાઓ ત્યાં આવે છે, કોઈ બાબતને લઈને માથાકૂટ કરવા લાગે છે અને જિગીશા પટેલને તેમની ગાડીનો કાચ ઉતારવા માટે કહેવામાં આવે છે। જો કે જિગીશા પટેલ ગાડીના કાચ ઉતારતા નથી, વિવાદ વકરે છે અને આટલામાં એક મહિલા ઉશ્કેરાઈ જાય છે અને પથ્થર વડે સીધા કાચ ઉપર, જે બારીનો કાચ હોય છે તેના ઉપર હુમલો કરીને અને તે જિગીશા પટેલને ગંભીર ઇજાઓ પહોંચાડવાનો પ્રયાસ કરે છે। આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે। આ હુમલા બાદ જિગીશા પટેલને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। આ મામલે શું કહી રહ્યા છે પ્રત્યક્ષદર્શી ધ્રુવલ રાદડિયા, તેમને સાંભળો। ઓકે રોલ, આજે જિગીશા પટેલ પર હુમલો કરવામાં આવ્યો, તમે એને ભેગા હતા, શું આખું ઘટનામાં એવું હતું કે 2 દિવસથી બેનને ત્યાં લોકલ પબ્લિકમાં ત્યાંથી ફોન આવતા હતા સંગમ પાર્કમાંથી કે બેન અહીંયા રોડ, રસ્તા અને કચરાનો પ્રશ્ન છે, તો તમે આવો અને આનું નિરાકરણ કંઈક લઈ આવો। એટલે બેન કીધું અમે સત્તામાં તો નથી, અમે ત્યાં આવીને રજૂઆત કરશી તમારી। એટલે બેન ત્યાં ગયા, હું હતો ભેગો, ભાણાભાઈ હતા, દીપકભાઈ વગસિયા હતા, અમે ચારેય ત્યાં ગયા અને ત્યાં જે બૈરાઓ હતો એની હારે વાત કરીને બેનો એમ કીધું કે અહીંયા પાણીમાં હાવ કદડો આવે છે, રોડનો પ્રશ્ન કીધો, કચરાનો કીધો। એટલે અમે ત્યાં બધો વિડીયો ઉતારીને પછી કોર્પોરેટરને ફોન કરવામાં આવ્યો ઋષિભાઈને। એટલે ઋષિભાઈને કીધું કે હું બહાર છું, તો બેને એમ કીધું કે તો 4 જણા હોય એમાંથી ગમે એક જે હાજર હોય ને અહીંયા મોકલો। એટલે અમે એની વાટ જોતા હતા ત્યાં, એટલે એને 4 લેડીઝને મોકલા ને 2 જેન્ટ્સને મોકલા। જેન્ટ્સ આગા ઊભા હતા, 4 લેડીઝ ત્યાં આવ્યા હતા। 4 લેડીઝને બેને કીધું કે તમે કઈ જગ્યાએથી છો, તો કે અમે આશાપુરા ચોકડીએ અને ગુંદાળા રોડ ઉપરથી। તો કે અમારે કચરાનો પ્રોબ્લેમ છે, તો અમારો નહીં સાંભળો। બેને કીધું મારા નંબર લખી લ્યો અને તમે તમારા નંબર લખાવી દો, અમે ત્યાં આવી જાય અને ત્યાં આવીને તમારી રજૂઆત સાંભળશે। એ ચર્ચા થઈ પછી અમે ત્યાંથી નીકળતા હતા, તો એ બેન જે આવ્યા હતા, મોકલવામાં આવ્યા હતા જેને, એ બેને ગાડીમાં બેન બેઠા હતા, ભેગો પથ્થરમારો કર્યો ગાડી ઉપર, કાચ તોડી નાખ્યા ગાડી ઉપર, બેનને પાણો માર્યા માથા ઉપર, વિખોડિયા પર્યા છે, કાચ અહીંયા લાગી ગયો, આંખમાં લાગ્યો છે બેનને। આ બનાવ બન્યો છે। કેટલા જણા લોકો દ્વારા હુમલો થયો? 4 લેડીઝ હતા, 2 જેન્ટ્સ હતા। ઓકે, આપનું નામ? ધ્રુવન રાદડિયા। આપણે સાંભળ્યા હતા પ્રત્યક્ષદર્શી, જેમણે સમગ્ર ઘટનાક્રમ જોયો છે ને આ બાબતને લઈને પ્રતિક્રિયા આપી છે। હવે પોલીસે આ મામલે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો।